વડોદરાને જોડતો એ બ્રિજ એકાએક ધરાશાયી થયો. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વધુ એક દુઃખદ સમાચાર એ મળી ગયા છે. જણાવી દઈએ, મહી નદીમાંથી વધુ 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તો મોતનો આંકડો હજુ પણ વધી શકે. બ્રિજ વચ્ચેથી તૂટી પડતા વાહનો સાથે નદીમાં લોકો ખાબક્યા હતા અને જેના કારણે મોત થયા છે. વધુ 5 લોકોના મોત થયા છે ગંભીરા બ્રિજ દુર્ઘટના, અને જેમાં આ મહત્વપૂર્ણ અપડેટ, મહી નદીમાંથી વધુ 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એસડીઆરએફની ટીમ અને સાથે સાથે સ્થાનિક લોકો, કારણ કે આ બ્રિજ ધરાશાયી થયો ત્યારે સૌથી પહેલા આસપાસના સ્થાનિકો ત્યાંથી એ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ તંત્રને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી, સાથે સાથે એસડીઆરએફની પણ મદદ લેવામાં આવી. પણ મોટી સંખ્યામાં સ્થાનિકો ત્યાં એ રેસ્ક્યુની કામગીરીમાં એ જોડાયા અને વધુ 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તો બ્રિજનો એ વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો અને આ ભાગ તૂટી પડતા 4 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા. વારંવાર આ બ્રિજને લઈને રજૂઆતો કરવામાં આવી હતી, તે છતાં પણ ધ્યાને ન લેવાઈ અને આજે આ દુર્ઘટના સર્જાઈ છે. આજ બધે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. માનુ, ખૂબ ગંભીર ઘટના, મોતનો આંકડો વધી રહ્યો છે, વધુ 5 લોકોના મૃતદેહ, શું અપડેટ? અંકુર, કલેક્ટરે જે રીતે વાત કરી છે તો 4 ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. એમને એસએસજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. 9 ડેડ બોડી મળી છે. અત્યારે હાલ પણ સતત રેસ્ક્યુ કામગીરી છે ચાલી રહી છે અને આ જે કામગીરી છે કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો. બીજી એક પિકઅપ વાન છે એને પણ ખેંચીને બહાર કાઢવામાં આવી છે. અત્યારે હાલ એલડીઆરએફ, ફાયર બ્રિગેડ અને અન્ય જે ટીમો છે કામે લાગી છે. સાથે જ સ્થાનિક લોકો છે એ પણ અત્યારે તંત્રને મદદ કરી રહ્યા છે. ગામના લોકો છે, યુવાનો છે, એ અત્યારે તંત્રને મદદે આવ્યા છે. ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે. મોટો પ્રશ્ન એ છે કે અત્યાર સુધી જે વારંવાર રજૂઆત કરી, છેલ્લા 4 વર્ષથી રજૂઆત કરવામાં આવી હતી કે બ્રિજ જર્જરિત છે, એને રિપેરિંગ કરવામાં આવે અથવા તો બંધ કરવામાં આવે. તંત્રએ આ બ્રિજ રિપેરિંગ પણ ન કર્યો અને બંધ પણ ન કર્યો. એના કારણે આજે નોબત આવી છે. કેમેરામેનને કહું કે આ બ્રિજના નીચેના દ્રશ્યો દેખાડે, જે જર્જરિત બ્રિજ. સ્થાનિક લોકો, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય છે, એ તમામ લોકોને ધ્યાનમાં આવેલો, પણ તંત્રના ધ્યાનમાં ન આવ્યું. અધિકારીઓ માર્ગ મકાન વિભાગના છે એમના ધ્યાનમાં ન આવ્યું અને એના કારણે આ બ્રિજ છે જર્જરિત થયો છે. બ્રિજ કોણે બનાવ્યો, એની સ્ટેબિલિટી રિપોર્ટ, એના કેટલા વર્ષનું એનું ગેરંટી પીરિયડ છે, આ તમામ સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી રજૂઆત કરવામાં આવતી હતી કે આ બ્રિજ જર્જરિત થયો છે, યોગ્ય કામગીરી કરવામાં આવે, પરંતુ એ ન થઈ અને એના કારણે જ આ સ્થિતિ છે સર્જાઈ છે. લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યારે હાલ 9 ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે. હજુ પણ વાહનો છે અંદર દબાયેલા છે. જસપાલસિંહ સાથે વાત કરું. જસપાલસિંહ, શું કહો છો? વારંવારની આપની રજૂઆત હતી, 9 લોકો તો અત્યારે ડેડ બોડી મળી છે. તંત્ર નિંદ્રાધીન છે, ન જાગ્યું? તો નિંદ્રાધીન એટલે કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું છે. આજે વાત નથી, 7-8 વર્ષથી રજૂઆતો હતી અને સ્થાનિકોએ તો આના અગાઉથી પણ રજૂઆતો કરી હતી. પરંતુ માર્ગ મકાન વિભાગ હોય કે છેલ્લા 34 વર્ષથી જે લોકો સત્તામાં બેઠા છે એવા લોકોએ આની બાબતે કોઈ ધ્યાન આપ્યું નહીં અને બેદરકારી દાખવી, અથવા તો ઇરાદાપૂર્વક કે જે તે વખતે આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે હું હતો એટલે મને એમ લાગ્યું કે આ 3 વર્ષ થયા, હજુ સુધી કામો મંજૂર નથી થતા, તો લાવો હું મારો કોંગ્રેસનો ધારાસભ્ય છું તો મારા પદ પરથી રાજીનામું આપી દઉં. તૈયારી બતાવી, કેમ છતાં નહીં કરે? સ્વર્ગસ્થ વિજયભાઈ મુખ્યમંત્રી હતા અને ડેપ્યુટી મિનિસ્ટર તરીકે, મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ હતા. માર્ગ મકાન વિભાગ આપ બધા જ જાણો છો તેમ નીતિનભાઈ પાસે હતું. એટલે સતત આટલા વર્ષ સુધી વિધાનસભામાં રજૂઆતો કરી, અહીંયા રજૂઆતો કરી, તેમ છતાં પણ ના કર્યું, તો આ લોકોએ મંજૂરી ના આપી. એટલે મેં 2020માં મેં કીધું કે હું મારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું, પણ આ વિસ્તારના લોકોનું કામ તમે મંજૂર કરો. કોંગ્રેસ લડતી હોય તો હું નીકળી જાઉં છું. અત્યારે શું કહો છો? 7 વાગ્યાની ઘટના છે, સ્થાનિક યુવાનો જ દેખાઈ રહ્યા છે, તંત્રની હજુ પૂરતી મદદ નથી મળી. સ્થાનિક યુવાનો, એકલબારા મારું ગામ સૌથી નજીક છે, તરત યુવાનો આવી ગયા. આ મુજપુર ગામના યુવાનો આવી ગયા. ડબકાના સરપંચને ફોન કર્યો, એ લોકોએ બોટ લઈને ત્યાંથી આવી ગયા ડબકાથી. ત્યાં સુધી તંત્ર તો નતું પહોંચ્યું. 7:45-50 ની વચ્ચેની આ ઘટના છે. મને જેવો મેસેજ મળ્યો લગભગ એટલે 8 વાગે મેં તરત જ માન્ય કલેક્ટરશ્રીને મેં જાણ કરી કે આ રીતની ઘટના બની છે અને સ્થાનિકોએ જ અહીંયા બધી મદદ કરી છે. આજે આપણે વિશ્વ એની વાત કરીએ છીએ, પરંતુ આ ટેકનોલોજીથી આપણે કાઢીશું બધાને. ટેકનોલોજી કેવી રીતની વાપરી, એક સવાલ છે. અત્યારે તો
આપ જોઈ રહ્યા છો સ્થાનિક યુવાનો છે કામે લાગ્યા છે આજુબાજુના ગામના. શું કહો છો? તો આપણે સૈન્યનું હેલિકોપ્ટર કે જે હેવી સ્ટ્રક્ચર ઉઠાવી શકે છે એવું આપણે બોલાવી નહીં શકતા કોઈના જીવ માટે. જ્યારે 8 વાગે અમે કોલ આપીએ છીએ કે ભાઈ આ પરિસ્થિતિ થઈ છે, તો 3 થી 4 ગાડીઓ વરસાદમાં પાણી છે, નહીસાગરમાં પાણી છે, તો એટલે આ બેદરકારી આપણે કઈ રીતે રાખી શકીએ? બેદરકારી છે. હજુ સુધી મદદ નથી મળી, રેસ્ક્યુ માટેના પૂરતા સાધનો નથી મળ્યા એવું પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ કહી રહ્યા છે. આ સ્થાનિક યુવાનો જોઈ રહ્યા છો, આજુબાજુના ગામના યુવાનો છે એ અત્યારે તંત્રની મદદે કામે લાગ્યા છે. એનડીઆરએફ ફાયર બ્રિગેડની ટીમો બોલાવી છે, પરંતુ પાણીની અંદર આ વાહનો ડૂબાયેલા છે, ટ્રકની નીચે કેટલાક વાહનો ડૂબાયેલા છે અને એના કારણે આ રાહત બચાવ કામગીરીમાં વિક્ષેપ ઉભો થઈ રહ્યો છે. મોટી ક્રેન પણ મંગાવવામાં આવી છે, પરંતુ એ ક્રેન છે એ જઈ નથી શકતી. જે બ્રિજ છે એના ઉપર અત્યારે આપ જોઈ રહ્યા છો આ યુવાનો છે આ જે રસ્સીથી ખેંચી રહ્યા છે વાહન, અંદરથી આ વાહન ખેંચવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો યુવાનોની આ જે શક્તિ છે અત્યારે કામે લાગી છે. અત્યારે ફાયર બ્રિગેડની મદદમાં અત્યારે સ્થાનિક યુવાનો આવ્યા છે અને વાહન છે બહાર ખેંચવાની કામગીરી છે કરવામાં આવી રહી છે. વાહનો ઉપર વાહનો પડ્યા છે અને એના કારણે અંદર નીચે દબાયેલા વાહનોમાં કેટલા લોકો છે નથી ધ્યાનમાં આવતું. અત્યાર સુધીમાં 8 ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે. એક ઇકો વાન અને એક પિકઅપ ગાડી છે એ બહાર કાઢવામાં આવ્યું છે. એમાં નાના 2 બાળકો પણ હતા, એમના પણ જીવ ગુમાવ્યા છે. તંત્રની બેદરકારી છે, કારણ કે માર્ગ મકાન વિભાગ મુખ્યમંત્રી સુધી આ રજૂઆત કરેલી, તેમ છતાં આ બ્રિજનું રિપેરિંગ ન થયું, બ્રિજની સ્ટેબિલિટી ચેક ન કરવામાં આવી અને એના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યારે રિક્ષા છે બહાર કાઢવામાં આવી રહી છે, રિક્ષાને ખેંચીને. સવારનો સમય હતો, પોતાના રોજગાર ધંધા માટે જવા માટે લોકો છે આ પ્રાઇવેટ વાહનોમાં સવાર થઈ અને નીકળ્યા હતા. એ લોકો આ ભોગ બન્યા છે. 9 ડેડ બોડી અત્યારે કાઢવામાં આવી છે. વધુ એક આ રિક્ષા છે એને પણ ખેંચીને બહાર કાઢવામાં આવી રહી છે. બાજુમાં ટ્રક છે, બીજી પણ એક ટ્રક, એટલે 2 ટ્રક અંદર ખાબકી છે. નાના વાહનો નીચે પડ્યા છે. હજુ બાઇકો કેટલા હશે એ તો એક મોટો સવાલ છે. આ ધમધમતો રોડ હતો, પાદરા અને આણંદને જોડતો આ બ્રિજ છે મહીસાગર નદીનો, જે આજુબાજુના 50 ગામના લોકો છે એમનો વાહન વ્યવહાર એકબીજાના ગામને જોડતો આ રોડ હતો અને એ બ્રિજ ઉપર આ દુર્ઘટના સર્જાઈ છે. 9 લોકોના અત્યાર સુધી કલેક્ટરે જે જાણકારી આપી છે એમાં ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે. હજુ પણ અવિરત બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. રિક્ષા છે બહાર લાવવામાં આવી છે. રિક્ષામાં તો કોઈ નથી, પરંતુ રિક્ષા ચાલક અને એ ક્યાં હશે એક મોટો સવાલ છે. અત્યારે તો પાણીમાંથી એક પછી એક આ વાહનો છે બહાર કાઢવામાં આવી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી આ બ્રિજની રજૂઆત થઈ રહી હતી, તેમ છતાંય સરકારે ધ્યાનમાં ન લીધું. આ બ્રિજ નવો નહીં બનાવ્યો, પરંતુ આ બ્રિજને બંધ કર્યો હોત તો પણ આ દુર્ઘટનાને ટાળી શકાત. સૌરાષ્ટ્ર તરફ જતા બધા જ વાહનો છે એ અહીંથી પસાર થાય છે, એટલે હેવી વાહનો પણ આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. એવો આ બ્રિજ આજે 7 વાગે દુર્ઘટના સર્જાઈ અને એમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જી અંકુર. માનુ, ખાસ કરીને રેસ્ક્યુ કામગીરીને લઈને આપને સવાલ એ કરવો છે, કારણ કે અત્યારે તો રસ્તાની મદદથી, સ્થાનિક યુવાઓની મદદથી જે નાના વાહનો છે, ઇકો કાર એ કાઢી લીધી, એ નીકળી શકે, પિકઅપ વાન છે એ નીકળી શકે, એક રિક્ષા છે એ રિક્ષા નીકળી શકે, ટ્રકને કેવી રીતે કાઢશે, બીજી બધું જે રેસ્ક્યુની કામગીરી છે કેવી રીતે એ કરશે. તંત્ર શા માટે હજુ પણ ઉદાસીનતા દાખવી રહ્યું છે? ક્યાં તકલીફ પડી રહી છે? અંકુર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણે ફાસ્ટ માનવામાં આવી રહ્યું છે, પરંતુ અહીં તો ડિઝાસ્ટરની ટીમો ક્યાંક કાચા પડતા હોય સાધનો એવી સ્થિતિ છે. આપ આ જોઈ રહ્યા છો, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અહીં થઈ શકે એવું નથી. તંત્રથી એવા દ્રશ્યો છે. મોટી ક્રેન લાવવામાં આવી, પરંતુ ક્રેન આ બ્રિજ ઉપર આવે તો બ્રિજ જર્જરિત છે, વધુ એક દુર્ઘટના થાય એવી સ્થિતિ છે અને એના કારણે ક્રેનને અહીંથી પાછી લેવામાં આવી. એકમાત્ર રસ્તો આ રહ્યો છે, સ્થાનિક યુવાનોની મદદ લઈ અને આ જે વાહનો છે એ ખેંચીને બહાર કાઢવામાં આવે છે. આપનો સવાલ છે સ્વાભાવિક કે આ જે મોટી ટ્રકો છે 2 અંદર પડેલી છે એને કેવી રીતે કાઢવામાં આવશે? કારણ કે તંત્ર માટે એ જરૂરી છે કે ટ્રકને બહાર કાઢવી, એની નીચે કેટલા લોકો ફસાયેલા છે, ટ્રક બહાર નીકળશે ત્યારે જ ખબર પડશે. હાલ તો કલેક્ટર તંત્ર તરફથી જેસીબી મંગાવી અને હેવી વાહન અહીંયા આવી શકે એના માટેની જે કાર્યવાહી છે કરવામાં આવી છે. 3 જેસીબી કામે લગાડ્યા છે. રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. આ રસ્તો બનાવી અને અહીંથી ક્રેન જેવું ભારે વાહન અહીંયા આવે અને આ જે વાહનો છે એને ઉંચકી અને બહાર કાઢવામાં આવે. પરંતુ નદીની કોતરો છે, રસ્તો કોઈ પ્રકારે થઈ શકે એવો નથી. એને અત્યારે તંત્ર મથામણ કરી રહ્યું છે. જે રીતે
તાલુકા પંચાયતના આપણી સાથે જોડાય છે. શું કહો છો હવે આ રાહત કામગીરી, આ ટ્રક કેવી રીતે બહાર કાઢશે? કારણ કે નાના વાહનો તો સ્થાનિક યુવાનો મદદ કરી રહ્યા છે. ટ્રક માટે આપણે ઉપર બ્રિજ પર બી ક્રેન મૂકેલી છે, પણ એ ક્રેનના બૂમ ત્યાં નથી પહોંચી શકતા. દોરડાથી બાંધીને કરવાનો ટ્રાય છે પણ એ તૂટી જાય છે. એટલે સ્થાનિક રહીશો, એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડના માણસો અંદર જઈને દોરડા બાંધી અને ખેંચવાની અને લોકોના મદદથી. ટ્રક તો કેવી રીતે નીકળશે? 2 ટ્રકો પડી છે. હા, એ સાદી હાથથી જે ક્રેન આવે એ ક્રેન મંગાવી છે, એને બી કદાચ થાંભલે બાંધી અને પછી ચેનથી ખેંચવાનો રહેશે. સ્થાનિક નેતા છો, આપણે ભાજપ કોંગ્રેસનું રાજકારણ જવા દઈએ. બ્રિજ જર્જરિત હતો, આપ તો ભાજપમાં છો, રજૂઆત પણ હતી, શું કહો છો? હા, એ રજૂઆતને ધ્યાનમાં લઈ અને સરકારશ્રીને આપણે વાત કરી હતી અને તે બ્રિજ મંજૂર પણ થયેલો છે, પણ હાલ સર્વે નું કામ પણ ચાલુ છે. પણ થવાકારક ભગવાન. જૂનો બ્રિજ હતો, નથી લાગતું કે બંધ કરવાની જરૂર? જી 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 હા. કરી હતી કોઈ રજૂઆત? તમે તો તાલુકામાં ચૂંટાયેલા છો, કરી હતી રજૂઆત? આ બ્રિજ બંધ કરવા? રજૂઆત કર્યા પછી જ નવો બ્રિજ પણ મંજૂર થયો છે. બ્રિજ બંધ કરવાની વાત કરું છું. હાજી, કરી હતી રજૂઆત? હા, એ બ્રિજની જયારે વાત આવી ત્યારે તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી ને તંત્ર આવીને એને સમારકામ પણ કર્યું હતું અને સમારકામ કર્યા પછી એને ચાલુ કર્યું. સ્ટેબિલિટી રિપોર્ટ આવેલો આનો કે સારો છે બ્રિજ એવું કંઈ? એ જે તે દિવસે એનો સર્વે કર્યો હશે અને 2 દિવસ બંધ રાખ્યો હતો, ત્યાર પછી સમારકામ કરીને જ ચાલુ કર્યું. કે તાલુકાના નેતા છે કહી રહ્યા છે કે બ્રિજનું સમારકામ કરાવ્યું હતું. છેવટે આજે આ દુર્ઘટના સર્જાઈ છે અને બધા લોકો આજે રાહત બચાવ કામગીરીમાં જોડાયા છે. જે મૃતકો છે એ પણ મોટા ભાગે સ્થાનિક લોકો છે. સ્થાનિક લોકોની રજૂઆતો ધ્યાનમાં ન લીધી અને તંત્ર અત્યારે આજે હવે આ બચાવ અને રાહત કામગીરી કરી રહ્યું છે. તેમ છતાં જે ટ્રક અંદર પડી છે એને કાઢવા માટે તંત્ર માટે અત્યારે જે સાધન સામગ્રી છે ઓછી પડી રહી છે. આટલો હેવી ટ્રક છે, નદીમાં પાણી છે, બાજુમાં નદીમાં એકદમ કાદવ છે. હવે કેવી રીતે આ વાહન કાઢવા એ પણ અત્યારે પડકારરૂપ બની રહ્યું છે. અંકુર, માનું તાલુકા પંચાયતના સભ્ય કહી રહ્યા છે કે ભાઈ રજૂઆતો કરી છે, 2 દિવસ બ્રિજ બંધ પણ રાખ્યો હતો અને ત્યારબાદ સમારકામ પણ કરવામાં આવ્યું છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જેમને આ સમારકામનું કામ સોંપાયું હતું, શું ખરેખર એ સમારકામ થયું છે? જો સમારકામ થોડું ઘણું થયું હોત તો આ પ્રકારની ઘટના ન બની હોત. અને સૌથી મોટી બેજવાબદારી આરએનબી વિભાગની આવે છે. અધિકારીનું કેવું નિવેદન કે 100 વર્ષ સુધી પુલનું આયુષ્ય છે, તો શું 100 વર્ષ સુધીનું પુલનું આયુષ્ય હોય તો તેને રિપેર નહીં કરવાનો? ઘણી બધી અહીંયા બેદરકારી બધી વસ્તુઓ સામે આવી રહી છે. અંકુર, ચોક્કસ વાત છે, કારણ કે આપણે પણ સાક્ષી છીએ આ બ્રિજની રજૂઆત કરવામાં આવેલી, જે પાદરાથી રજૂઆત મુખ્યમંત્રી સુધી થયેલી. સ્વર્ગસ્થ વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે માર્ગ મકાન વિભાગમાં નીતિન પટેલ જ્યારે મંત્રી હતા એ વખતે પરથી રજૂઆત થઈ રહી છે. ત્યારે પણ આ રજૂઆત હતી, પરંતુ તેમ છતાંય તંત્રે ધ્યાનમાં નહીં લીધી. આજે સવાલ એ છે કે આ જે રિપેરિંગ કર્યું ત્યારબાદ એનો સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો કે આને જે બ્રિજ ચાલુ કરાયો, કોણે આ ચાલુ કરાયો એવા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે કયા પ્રકારનો સર્વે કર્યો હતો, કેવી રીતે આ બ્રિજને ચાલુ કરવામાં આવ્યો? બ્રિજ તૂટી પડ્યો છે, અન્ય કંઈ કશું વસ્તુ અથડાઈ નથી, પરંતુ વાહનો જ્યારે જઈ રહ્યા હતા ત્યારે આ સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે. એટલે ગંભીર પ્રકારે બેદરકારી માર્ગ અને મકાન વિભાગ વડોદરા, માર્ગ મકાન વિભાગ સ્ટેટ, આ તમામ લોકોની જવાબદારી છે અને રાજ્ય સરકારે આમના ઉપર તપાસ બેસાડી અને જે તે વખતે જે અધિકારીઓ રિપોર્ટ આપ્યા છે, જે અધિકારીઓ રિપેરિંગ કરાવ્યું હતું, એ તમામ અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ. કારણ કે અત્યાર હાલ સુધીમાં 9 જેટલા લોકો પોતાના જીવ ગુમાવ્યા છે, ડેડ બોડી મળી આવી છે. અન્ય હજુ વાહનો છે બહાર કાઢવાની કામગીરી છે ચાલી રહી છે. નાના વાહનો બહાર કાઢી લીધા, પરંતુ મોટા વાહનો કાઢવા માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. ત્યારે સરકારે આ આખા વિષય ઉપર તપાસ બેસાડવી જોઈએ. જે સ્થાનિક નેતા તાલુકાના કહી રહ્યા છે કે અમે રજૂઆત કરી હતી, રિપેરિંગ થયો છે બ્રિજ, રિપેરિંગ થયા પછી પણ કેમ આ બ્રિજની દુર્ઘટના સર્જાઈ એ મોટો સવાલ છે. ગંભીર બેદરકારી માર્ગ મકાન વિભાગ, સ્ટેટ અને જિલ્લાના જે અધિકારીઓ છે એમની છે અને એમના વિરુદ્ધમાં તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. તો જ આવી ઘટનાઓ, તો જ આવી દુર્ઘટનાઓને અટકાવી શકાશે. અંકુર, માનું ખાસ તો આપની પાસેથી એ પણ જાણવું છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા, જિલ્લા વહીવટી અધિકારી, કલેક્ટર, તેઓ ત્યાં ઉપસ્થિત છે, જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત છે. હવે જ્યારે જિલ્લા કલેક્ટરે આપની સાથે વાતચીત કરી ત્યારે આપને માહિતી પૂરી પાડી, કીધું કે 9 લોકોના અત્યાર સુધીના મોત થયા છે, પણ હવે જેના કારણે આ બ્રિજ ધરાશાયી થયો છે એ જવાબદારો સામે કેવી કાર્યવાહી થશે, કેવી તપાસ કરવામાં આવશે, એને લઈને કોઈ માહિતી તેમણે પૂરી પાડી કે નહીં? અંકુર, હાલ તો કલેક્ટર ટાળી રહ્યા છે. એટલું જ કહી રહ્યા છે કે બચાવ અને રાહત કામગીરી અમારા માટે અગત્યની છે.
ત્યારબાદ અમે કાર્યવાહી કરીશું. એટલે સવાલ અહીંયા એ પણ ઉઠી રહ્યો છે કે આખી ઘટના માટે જવાબદાર કોણ છે અને એમના વિરુદ્ધમાં પણ તપાસ થવી જોઈએ. કારણ કે 9 લોકો જે નિર્દોષ લોકો છે એમને પોતાના જીવ ગુમાવ્યા છે. આ આખી ઘટનાની અંદર કોનો વાંક હતો? આજે મૃત્યુ પામ્યા એમાંથી કોણ દોષિત હતું? નિર્દોષ લોકો છે એમને જીવ ગુમાવ્યા છે. જેમને આ તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે, કોના માટે કામ કરી રહ્યું છે એના માટે પણ અજાણ છે એવા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘરેથી નીકળ્યા ત્યારે કલ્પના નહીં હોય કે એમની આખરી સફર છે એવા લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્ષોથી રજૂઆત હતી તેમ છતાંય કાર્યવાહી નથી કરી. કાર્યવાહી જે રિપેરિંગના નામે કરવામાં આવી, ત્યારબાદ આને ચાલુ કરવા માટેનો રિપોર્ટ કોણે આપેલો, એવા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અત્યારે હાલ તો કલેક્ટર અનિલ ધામેલિયા છે, માત્ર ને માત્ર બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે, એની વિગત આપી રહ્યા છે. આના માટે જવાબદાર કોણ છે, શું કાર્યવાહી થશે એના માટે કંઈ નથી કહી રહ્યા. જે સરકારે આ વિષયને ગંભીરતાથી લેવો પડશે. જે અધિકારીઓ, જે વિભાગ અને એની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે પણ અત્યારે શરૂઆત કરવી જોઈએ એવું સ્પષ્ટ રીતે માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો છે, સાહેબ શું કહો છો? બ્રિજ તૂટ્યો ત્યાં સુધી રાહ જોઈ સરકારે, કોણ દોષિત આની અંદર? હવે દોષિત તો બહુ વહેલા અમારા માનનીય ધારાસભ્ય શ્રી માજી જસવંતસિંહ પઢિયારે રજૂઆત કરેલી. તે ઘડી બી સરકારને કીધું પણ અત્યાર સુધી કોઈ થયું નહીં, એના મોટી દુર્ઘટના બની. અને અમારા સ્થાનિક માણસોએ બી કીધું કે ભાઈ આ પુલની આવરદા પૂરી થઈ જશે, પુલ જર્જરિત છે. ત્યાં પહેલા બી આવી ધારાસભ્ય રજૂઆત કરી પણ આજ સુધી આ પુલનું કોઈ સમારકામ થયું નહીં, એટલે આ મોટી દુર્ઘટના બની. આપણાને સ્પષ્ટ દેખાઈ રહ્યું સામાન્ય રીતે કે બ્રિજ જર્જરિત છે. અધિકારીઓ ના દેખાણો. આ ઘટના પછી શું કાર્યવાહી થવી જોઈએ? હા, બ્રિજ બંધ કરી દેજો. ભારે વાહનો જતો બંધ કરવો જોઈએ. બ્રિજની કામકાજ બંધ કરીને બીજો નવો બ્રિજ બનાવવો જોઈએ. માનનીય ધારાસભ્ય જસવંતસિંહ પઢિયારે પણ આ રજૂઆત કરેલી, તે છતાં મોટી દુર્ઘટના બની. એ તો સારું ભગવાને કે રાત ના બની, ન તો રાત જો હોત અને આ દુર્ઘટના બના તો હજારો માણસો મરી ગયા હોત. કોણ નિંદ્રાધીન છે તંત્ર? હા, તો નિદ્રાધીન જ કહેવાય. આ સરકાર નિદ્રાધીન જ કહેવાય. હા, હવે શું કાર્યવાહી થવી જોઈએ આના જવાબદારો? 2 કલાક સુધી સ્થાનિક તરવૈયાની મદદથી અત્યારે બધા કાળા છે. આજે 5-5 કલાકનો સમય થયો પણ સ્થાનિક તરવૈયાઓ બધા રિક્ષાઓ કાળા છે, ઇકો કાળા છે. સ્થાનિક તરવૈયા મદદથી બધાને કાઢી રહ્યા છે. એક બોડી તો મેં કાઢી, મુજપુર આથમણાપરા બેની વચ્ચે ગંભીરાનો યુવાન, દેવાપરાનો યુવાન, એની ડેડ બોડી અમારા તરવૈયાઓ કાઢીને બહાર લાવી અને અમે પોલીસને જાણ કરીને સોંપી. શું માનો છો હવે આ બ્રિજ ચાલુ રહે, બંધ રહે, નવો થાય, શું કહો છો? હવે સાહેબ નવા બનવાની જરૂર છે ને. આ બ્રિજ હવે જો મોટી દુર્ઘટના બની, આજે 47 વર્ષ થયા. હવે જાનની જોખમ છે. આ દુર્ઘટના ઉપર જાનની જોખમ છે. માણસો જતા ડરી રહેશે કે અરે શું થશે, શું કહેવાય. ડર છે. અહીંયા આવતા લોકો ડરી રહેશે. બાજુનું ગામ છે મુજપુર, ત્યાંના આ જે છે લોકો અત્યારે રાહત અને બચાવ કામગીરીમાં તમામ લોકો જોડાયા છે. તંત્ર એટલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જી અંકુર. બિલકુલ માનું, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. 110 નંબર